નમસ્કાર, આપ સૌનું સ્વાગત છે રિયલ સમાચારમાં। સમાચારોની શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી। ફીના મુદ્દે સરકાર વિરુદ્ધ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળનો મોરચો। લિંબાયતમાં 2 આઈસ ફેક્ટરી પર આરોગ્ય વિભાગના દરોડા, બંને ફેક્ટરીઓ સીલ કરાઈ। સગા ભાઈ અને કાકાએ મળી બહેનને ધક્કા મારી તાપીમાં ફેંકી, સ્થાનિકોએ પકડીને પોલીસને સોંપ્યા। ડુમસ રોડ ટીજીબી હોટલમાં ફાયર બ્રિગેડે મોક ડ્રીલ યોજી અસરગ્રસ્તોને બચાવ્યા। ઉમરા ગામમાં કાપડ વેપારીના ઘરમાંથી ઘરઘાટે ₹2.81 લાખની ધાપ મારી। સુરત પાલિકા દ્વારા સેવા સેતુનો બીજો તબક્કો કરાયો શરૂ, 1 મહિનામાં 2 સેવા સેતુ યોજાશે। સમાચારો વિગતે। રાજ્ય સરકાર દ્વારા ખાનગી શાળાઓ માટે ફી નિયમન વિધેયક લાગુ પાડવામાં આવતા આજે શહેરની સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા નાનપુરા જીવન ભારતી સ્કૂલ પર મીટિંગ યોજી રેલી દ્વારા વિરોધ કરાયો હતો, તેમજ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી। સરકાર દ્વારા ફી મુદ્દે નિર્ણય લીધા બાદ વિવિધ ખાનગી શાળાઓમાં સંચાલકો વાલીઓના ઘર્ષણ થયાનું સામે આવ્યું હતું। આ ઘર્ષણ રોકવા માટે ખાસ આજે સવારે નાનપુરા જીવન ભારતી શાળામાં સ્વનિર્ભર શાળા સંચાલક મંડળની મીટિંગ મળી હતી, જે બાદ શાળાથી કલેક્ટર કચેરી સુધી રેલી યોજવામાં આવી હતી। આ રેલીમાં તમામ શાળા સંચાલકોએ સફેદ વસ્ત્રોમાં સજ્જ થઈ રેલી યોજી હતી, જે બાદ જિલ્લા કલેક્ટર મહેન્દ્રભાઈ પટેલને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી, જેમાં તેઓએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારે પૂર્વ તૈયારી વગર જ ફી નિયમનનો અમલ કરતા શાળા સંચાલકો અને વાલીઓ વચ્ચે તણાવપૂર્ણ પરિસ્થિતિ ઊભી થઈ છે। ત્યારે અસામાજિક તત્વો દ્વારા કરાતી ઉશ્કેરણીથી વાલીઓ દ્વારા આ પ્રકારે શાળાઓ પર હોબાળો મચાવાઈ રહ્યો છે, જ્યારે ઉશ્કેરણી કરતા અસામાજિક તત્વો સામે પગલાં ભરાય અને શાળા સંચાલકોને રક્ષણ મળે તેવી રજૂઆત સાથે આજે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। ફેડરેશન ઓફ સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ મેનેજમેન્ટ એસોસિએશન ઓફ ગુજરાતના પ્રવક્તા તરીકે આપની સાથે વાત કરી રહ્યો છું। આજે અમે સ્વનિર્ભર શાળાઓ સુરત જિલ્લા અને શહેરની તમામ શાળાઓના લગભગ 200 થી 250 સંચાલક મિત્રો અત્યારે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપીને આવ્યા છીએ અને તેમની સાથે વાટાઘાટો થઈ છે। આવેદનપત્રમાં અમારું ખાલી એટલું જ નિવેદન છે કે જે અત્યારે ફી નિયમન વિધેયક આવ્યું છે તે વિધેયક લાગુ થાય અને એના અર્થઘટન વાલીશ્રીઓમાં અથવા તો કોઈ પણ વ્યક્તિ દ્વારા કંઈ પણ નવા વિચારો આવે એ પહેલાં અમે જણાવવા માગતા હતા કે ભાઈ વાલી અને સંચાલક મંડળની વચ્ચે કોઈપણ પ્રકારના ઘર્ષણના પ્રશ્નો ઊભા ન થાય અને એવું કદાચ કોઈ લેભાગુ તત્વો અથવા અસામાજિક તત્વો વાલીઓને ઉશ્કેરે એવું વાતાવરણ ન સર્જાય એના માટે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે। અને આ શહેર સુરત શહેર એક અનોખું શહેર છે, શાંતિ, પ્રેમ, સદભાવના અને એકતા સાથે જીવતું શહેર છે। વિકાસનું ગ્રોથ એન્જિન છે ગુજરાતનું સુરત। આ શહેરમાં જો શાંતિ ડહોળાય એવું કોઈ પ્રયત્ન કરે તો એને પહેલાંથી જ ડામી દેવામાં આવે અને એના માટે અમે કમિશનરશ્રી પોલીસ કમિશનરશ્રીને આવેદનપત્ર પણ આપ્યું છે અને આજે કલેક્ટર સાહેબને પણ આ નિવેદન કર્યું છે કે દરેક શાળાઓમાં શાંતિપૂર્વક વાતાવરણ સર્જાય અને પરસ્પર મૈત્રી ભાવથી કામ ચાલે અને સરકારશ્રી જે ઈચ્છે છે તે શું છે એને સમજાવવાનો પ્રયત્ન કરીએ એવો અમારો પ્રયત્ન છે। થેન્ક યુ, નમસ્કાર। લિંબાયત ઝોનના આરોગ્ય વિભાગની ટીમ દ્વારા મીઠી ખાડી વિસ્તારમાં આવેલી બરફની 2 ફેક્ટરીઓ પર દરોડા પાડવામાં આવતા ગંદકી અને દૂષિત પાણી મળી આવતા બંને ફેક્ટરીઓને બંધ કરવાની નોટિસ આપવામાં આવી હતી, તેમ છતાં આજે બંને ફેક્ટરીઓ ચાલુ રહેતા તેને સીલ મારવામાં આવી હતી। મહાનગરપાલિકા કમિશનરની સૂચનાથી ડેપ્યુટી કમિશનર હેલ્થ એન્ડ હોસ્પિટલના માર્ગદર્શન હેઠળ નાયબ આરોગ્ય અધિકારીની ટીમ દ્વારા લિંબાયત ઝોનમાં બરફની ફેક્ટરી પર દરોડા પાડવામાં આવ્યા હતા। આરોગ્ય વિભાગની ટીમે ગોવિંદનગર ઇન્ડસ્ટ્રીઝ ખાતે બદ્રીનાથ આઈસ ફેક્ટરી અને જયનારાયણ ફેક્ટરીમાં ગત 19 એપ્રિલના રોજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। ચેકિંગ દરમિયાન દૂષિત પાણીથી બરફ બનતો હોવાથી તે સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે। ફેક્ટરીમાં સ્વચ્છતા પણ ન હોવાથી બંને ફેક્ટરીઓને ગત તારીખ 21 માર્ચના રોજ ફરીથી નોટિસ આપવામાં આવી હતી। આજે આરોગ્ય વિભાગની ટીમે ફરી ચકાસણી કરતા બંને આઈસ ફેક્ટરીઓ આરોગ્ય વિભાગની નોટિસની પરવા કર્યા વગર બરફનું ઉત્પાદન ચાલુ રાખ્યું હતું। બાદ આજે બંને ફેક્ટરીઓને સીલ મારવામાં આવતા આજુબાજુના તેમજ અન્ય વિસ્તારની આઈસ ફેક્ટરીઓમાં ચકચાર મચી ગઈ હતી।
કતારગામમાં હાથી મંદિર પાસે સગી બહેનને આડા સંબંધના વહેમમાં ધક્કો મારીને તાપી નદીમાં ફેંકી દેવામાં આવી હતી. તાપી કિનારે રહેતા યુવકે પોલીસને જાણ કરતા જ પોલીસે યુવતીને તાપી નદીમાંથી બહાર કાઢીને ભાઈ સામે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો મુજબ સલાબતપુરા માછી માર્કેટ વિસ્તારમાં રહેતા શૈલેષ ભરતભાઈ દાતાણીએ તેની જ બહેન સંગીતાનો અન્ય યુવક સાથે પ્રેમ સંબંધ હતો. સંગીતા અને તેના પ્રેમીને લઈને શૈલેષભાઈના ઘરમાં ઝઘડો થયા કરતો હતો. દરમિયાન શૈલેષે તેના મામા જશવંતભાઈ સાથે મળીને સંગીતાબેને કતારગામમાં હાથી મંદિર પાસે તાપી નદીના કિનારે લઈ ગયા હતા અને ત્યાં લઈ જઈ ધક્કો મારી તાપી નદીમાં ફેંકી દીધી હતી. આ સમગ્ર ઘટના નદી કિનારે રહેતા યુવકોએ જોઈ જતા તેને પોલીસને જાણ કરી હતી. પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી હતી. યુવતીની લાશને નદીમાંથી બહાર કાઢ્યા બાદ ભાઈ શૈલેષ અને મામા જશવંતભાઈ વિરુદ્ધ કતારગામ પોલીસ મથકે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સુરત મહાનગરપાલિકાના ફાયર બ્રિગેડ દ્વારા ડુમસ રોડ ખાતે આવેલ ટીજીબી હોટેલમાં આકસ્મિક આગ લાગી હોવાને મામલે મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. ફાયર સૂત્રોએ આપેલી માહિતી અનુસાર આજે સવારે 8:30 વાગ્યાના સુમારે ડુમસ રોડ ખાતે આવેલી ટીજીબી હોટલના 7મા માળે રૂમ નંબર 715માં અચાનક આગ લાગી હોવાનો કોલ મળતા તત્કાલ ફાયરની 2 ટીમો દુર્ઘટના સ્થળે મોકલાઈ હતી. એક ટીમને હોટલના 7મા માળે તૈનાત કરાઈ હતી, જ્યારે બીજી ટીમ તેના ઉપરના માળે ફસાયેલા લોકોને રેસ્ક્યુ ઓપરેશન દ્વારા બચાવવા માટે મોકલાઈ હતી. ફાયર ટીમ ઘટના સ્થળે ફાયરની 4 ગાડી, હાઇડ્રોલિક પ્લેટફોર્મ, એમ્બ્યુલન્સ વાન તથા વોટર બાઉન્સર સાથે પહોંચી હતી. ફાયરની ટીમે ઉપરના માળે ફસાયેલા લોકોને રેસ્ક્યુ ઓપરેશન દ્વારા બચાવીને નીચે ઉતાર્યા હતા. यानी हूँ सूरत फायर ब्रिगेडना डिविजनल ऑफिसर तरीके फरज बजाવું છું. કંટ્રોલ રૂમથી અમને મેસેજ મળેલ કે ટીજીબીમાં એમ તો મોક ડ્રીલ જ હતી, એટલે મોક ડ્રીલ રાખવામાં આવેલી, એટલે કંટ્રોલ રૂમથી મેસેજ મળેલ કે ટીજીબીમાં 715 રૂમ 7મા માળે આગ લાગી છે અને માણસો ફસાયા છે. એ મેસેજ મળતા તરત જ અમે અમારી ટીમ લઈને 4 ગાડીઓ સાથે વોટર બાઉઝર, ફાયર ફાઇટર, હાઇડ્રોલિક પ્લેટફોર્મ તેમજ એમ્બ્યુલન્સ સાથે અમે ઘટનાસ્થળ પર આવેલ. અહીંયાના ઇન્ચાર્જને કોન્ટેક્ટ કરતાં એમને જણાવેલ કે 715 રૂમમાં આગ લાગી છે તેમજ માણસો ફસાયા છે. એ મેસેજ મળતા અમે તરત જ 2 ટીમને મારી 2 ઓફિસર સાથે ઉપર રવાના કરેલ. એક પેલો ઉપર 10મા માળ સુધી પહોંચી ગયેલ, ધાબા પર બધું તપાસ કરાવેલ. બીજી ટીમ તરત જ 715 રૂમમાં પહોંચેલ, ત્યાં આગ હતી, એ આગ ઓલવી નાખી. એમના પછી જે 5 થી 7 કેઝ્યુલિટી હતી એ કેઝ્યુલિટીને હાઇડ્રોલિક પ્લેટફોર્મ તેમજ સ્ટ્રેચર દ્વારા અને ફાયરમેન લિફ્ટ દ્વારા એમને નીચે રેસ્ક્યુ કરીને લાવેલ. અને 10મા માળે બી જે માણસો ઉપર સેફ પહોંચી ગયેલા એમને એમની ફાયર એક્ઝિટ દ્વારા જાતે જ એમને નીચે મોકલી આપેલ સ્ટાફ સાથે, કેમ કે પોતે ચાલી શકતા હતા, એ જાતે ઉપર ટેરેસ પર પોતાને બચાવીને ઉપર નીકળી ગયેલા. અને આ મોક ડ્રીલ એટલે રાખવામાં આવે છે કે એમને સ્ટાફને કોન્ફિડન્સ આવે, ક્યારે પણ આ ઇન્સિડન્ટ્સ બની જાય તો એ પોતે પોતાની જાન બચાવીને નહીં ભાગે પણ લોકોને બચાવવામાં મદદરૂપ થાય, એટલે આ મોક ડ્રીલ રાખવામાં આવે છે અને આ મોક ડ્રીલ સક્સેસફુલ પૂર્ણ થઈ છે. ઓકે, થેન્ક યુ. ઉમરાગામ સોમનાથ મહાદેવ રોડ ખાતે આવેલી ગોકુલ રો હાઉસમાં રહેતા એક કાપડ વેપારીને ત્યાં નોકરે ₹2,81,000ની ચોરીનો હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ઉમરાગામ સોમનાથ મહાદેવ રોડ સ્થિત ગોકુલ રો હાઉસમાં રહેતા રાહુલભાઈ અગ્રવાલ રિંગ રોડ માર્કેટમાં કાપડની દુકાન ધરાવે છે. રાહુલભાઈના ઘરમાં શંકર નામનો યુવક ઘરઘાટી તરીકે નોકરી કરતો હતો. તારીખ 22મી એપ્રિલના રોજ શંકરે રાહુલભાઈને બેડરૂમની ચાવી ચોરી લીધી હતી. ત્યારબાદ કબાટનો લોક ખોલી સોનાની બંગડીઓ, સોનાની ચેઇનો, કાનની બુટ્ટી તથા રોકડ અને સાયકલ મળી કુલ ₹2,81,000ની ચોરી કરી નાસી છૂટ્યો હતો. અંગે રાહુલભાઈને જાણ થતાં શંકરની શોધખોળ કરી હતી,
પરંતુ તેની કોઈ માહિતી ન મળતા છેવટે ઉમરા પોલીસ મથકમાં નોકરચોરીની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. રાજ્ય સરકારના પારદર્શક સંવેદનશીલ વહીવટી તંત્રને વેગવંતુ બનાવવાના હેતુથી નાગરિકોની વ્યક્તિલક્ષી રજૂઆતોને કે જે રાજ્ય સરકારની અમલવારી સાથે સંલગ્ન વિભાગોના અધિકારીઓ દ્વારા ઝડપથી નિકાલ કરી શકાય એ હેતુથી સુરત મહાનગરપાલિકા દ્વારા સેવા સેતુ કાર્યક્રમનો બીજો તબક્કો યોજવામાં આવે છે. આ કાર્યક્રમ સિંગણપોર કોમ્યુનિટી હોલ ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં ડેપ્યુટી મેયર શંકરલાલ ચેવલી, વિધાનસભા દંડક અજયભાઈ ચોકસી, પાલિકા કમિશનર થેનારાસન, સ્થાયી સમિતિ અધ્યક્ષ રાજેશભાઈ દેસાઈ, કોર્પોરેટર અને મહામંત્રી ડોક્ટર જગદીશભાઈ પટેલ તેમજ શાસક પક્ષના નેતા સહિત અધિકારીઓ અને પદાધિકારીઓ તથા શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં વાત્સલ્ય કાર્ડમાં અમૃતમ કાર્ડ, રેશન કાર્ડ, આધાર કાર્ડ સહિતની પાલિકાના વિવિધ વિભાગો દ્વારા પણ અહીં ટેબલ મૂકી લોકોને સેવા અપાઈ હતી. જ્યારે લોકોએ મોટા પ્રમાણમાં હાજર રહી સેવા સેતુના બીજા તબક્કાનો લાભ લીધો હતો. નાગરિકો બેઠા છે. જે લાભાર્થી અહીંયા લાભ લેવા માટે આવ્યા છે એમને લાભ પડી રહ્યા છે. તો વિનોદભાઈ કચારી. આમ તો સામાન્ય રીતે લોકોની વર્ષોથી એવી લાગણી હતી અને માંગણી પણ હતી કે આવા સેવા સેતુના કાર્યક્રમો ઠેર ઠેર થાય. આ કદાચ પહેલી એવી સરકાર હશે કે જે લોકોની વચ્ચે જઈ રહી છે. આપણે જે ઓફિસોમાં જવું પડતું તો આજે એક આધાર કાર્ડ બનાવવું હોય તો તમારે 2-4 ઓફિસમાં જવું પડે, રેશન કાર્ડ બનાવવું હોય તો જુદી જુદી ઓફિસોમાં ધક્કા ખાવા પડે. આજે એક જ મંચની અત્યારે તમને તમામ સુવિધાઓ પ્રાપ્ત થાય એના માટે આ સરકારનો એક આ સેવા સેતુનો એક કાર્યક્રમ છે. અગાઉ જેટલા પણ સેવા સેતુના કાર્યક્રમો થયા એમાં જે કંઈક લાભાર્થીઓ હતા એની લાભાર્થીઓની સંખ્યા ખૂબ મોટી હતી. સર, આ સેવા સેતુના કાર્યક્રમનો આપણો જે કંઈક મૂળભૂત હેતુ છે કે લોકો આપણી પાસે હવે એક જ માન લો કે છતની નીચે બધાને આ બધા કાર્ડો કે જે કંઈક અમલીકૃત સેવાઓ છે એનો લાભ પ્રજાને મળે. આ કાર્યક્રમ સતત ચાલતો રહેવો જોઈએ અને એનો આ બીજો તબક્કો જેને કહેવાય બીજો રાઉન્ડ આજથી શરૂઆત થાય છે એની. હવે દર મહિનાની અંદર આ શહેરની અંદર 2 જગ્યાએ સેવા સેતુના કાર્યક્રમો થશે અને તે સતત ચાલતા જ રહેશે. વરાછા કોહિનૂર સોસાયટીમાં રહેતા પરિવારમાં જમવા આવતો પરિચિત યુવકે મકાનની ડુપ્લિકેટ ચાવી બનાવી ઘરમાંથી ₹1,05,000ની ચોરી કરી ગયો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ મૂળ બિહારના વતની અને હાલ વરાછા લંબે હનુમાન રોડ પર કોહિનૂર સોસાયટીમાં મકાન નંબર 82ના ધાબા પર પતરાવાળી રૂમમાં રહેતા નીતુ અરવિંદ સિંહ હાલ વ્યવસાય રત્ન કલાકાર છે. તેઓને ત્યાં છેલ્લા કેટલાક વર્ષોથી જૂનાગઢના જાંબુડા ગામનો વતની ધર્મેશ કોટડિયા બહારથી શાક લાવી નીતુના હાથની રોટલી સાથે ભોજન લેતો હતો. આ બંને વચ્ચે સારા સંબંધ પણ બની ગયા હતા, પરંતુ ધર્મેશે આ સંબંધનો ગેરફાયદો ઉઠાવી ગત તારીખ 16મી એપ્રિલના રોજ મકાનની ડુપ્લિકેટ ચાવી બનાવી ઘરમાં પ્રવેશી રોકડા ₹50,000 અને સોનાની ચેન, મંગળસૂત્ર મળી કુલ ₹1,05,000ની ચોરી કરી ગયો હતો. નીતુએ આ અંગે ધર્મેશને સંપર્ક કરવાનો પ્રયત્ન કરતા છતાં તેનો સંપર્ક થઈ શકતા આખરે વરાછા પોલીસને જાણ કરાઈ હતી, જેથી પોલીસે પણ મંગળવારે ચોરીની ફરિયાદ નોંધી આગળની તપાસ શરૂ કરી છે. છત્તીસગઢના સુકમામાં થયેલી નક્સલી હુમલામાં 25 જવાનો શહીદ થયા હતા. પીપલોદ કારગિલ ચોક ખાતે આ હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. છત્તીસગઢના સુકમા ખાતે SRPFના જવાનો ફરજ બજાવી રહ્યા હતા ત્યારે નક્સલીઓએ હુમલો કર્યો હતો, જેમાં 25 જવાનો શહીદ થયા હતા અને અન્ય ઘવાયા હતા. આ શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ આપ પાર્ટી દ્વારા પીપલોદ કારગિલ ચોક ખાતે રાખવામાં આવ્યો હતો. આપ પાર્ટીના કાર્યકરો દ્વારા આ ઘટનાને વખોડી કાઢવામાં આવી હતી, જ્યારે કાર્યકરોએ શહીદ ચોક ખાતે કેન્ડલ સળગાવી સુકમા હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી.
છત્તીસગઢના બસ્તર વિસ્તારમાં નક્સલી હુમલામાં જે જવાનો શહીદ થયા છે એમને અમે શ્રદ્ધાંજલિ આપવા માટે અહીં એકત્રિત થયા છે. આમ આદમી પાર્ટી આ ઘટનાનું સખત શબ્દોમાં વખોડી કાઢે છે અને જે લોકો જવાબદાર છે એ લોકોને યોગ્ય શિક્ષા થાય એ પ્રકારના પગલાં લેવાવા જોઈએ. નક્સલવાદના મૂળમાં જે શોષણ અને અન્યાય રહેલો છે એ શોષણ અને અન્યાય દૂર થવા જોઈએ લોકોના, અને તો જ નક્સલવાદ ખતમ થઈ શકશે. અને નક્સલવાદનું મૂળ કારણ તે વિસ્તારનો જે લોકો રહે છે એ લોકોનો યોગ્ય વિકાસ થયો નથી, વિકાસની એ લોકોને તક મળી નથી. મહેદરપુરા પારસી શેરી ખાતે આવેલી પીપલ્સ બેંકમાં પૈસા ભરવા માટે આવેલા એક યુવકને બે ગઠિયા ભેટી ગયા હતા. પૈસા સરખા કરતા આવડતું નથી તેમ કહી બંને ગઠિયાઓએ રૂપિયા 4,46,000માંથી રૂપિયા 1,74,000 ચોરી કરી પલાયન થઈ ગયા હતા. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ઓલપાડ કઠોદરા રોડ સ્થિત દર્શનનગરમાં રહેતો 25 વર્ષીય રાહુલ કનૈયાલાલ સોની મહેદરપુરા ખાતે આવેલી હીરાની ઓફિસમાં નોકરી કરે છે. રાહુલનું મહેદરપુરા પારસી શેરીમાં આવેલી પીપલ્સ બેંકમાં એકાઉન્ટ આવેલું છે. તારીખ 25 એપ્રિલના રોજ રાહુલ બેંકમાં પૈસા જમા કરાવવા માટે કેશ કાઉન્ટર પર લાઇનમાં ઊભો હતો અને પૈસા ગણવા માટે બેગમાંથી રૂપિયા 4,46,000 કાઢ્યા હતા. ત્યારે લાઇનની પાછળ ઉભેલા બે અજાણ્યા યુવકોએ રાહુલને જણાવ્યું હતું કે તને પૈસા હજુ બરાબર સરખા કરતા આવડતું નથી તેમ કહી હાથમાંથી પૈસા લઈ સરખા કરવા લાગ્યા હતા. ત્યારબાદ પૈસા સરખા કરીને બંને જણાએ રાહુલને આપી દીધા હતા. બાદમાં બંને યુવકો બેંકમાંથી બહાર નીકળી ગયા હતા. થોડી વાર પછી રાહુલને શંકા થતાં તેને પૈસા ગણ્યા હતા. ત્યારે રૂપિયા 4,46,000માંથી રૂપિયા 1,74,000 ઓછા હતા, જેથી રાહુલ બેંકની બહાર બંને યુવકોને પકડવા દોડ્યો હતો, પરંતુ બંને જણા દેખાયા ન હતા. આ બનાવ સંદર્ભે રાહુલે મહેદરપુરા પોલીસ મથકમાં ચોરીની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી બેંકમાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજો મેળવી બંને યુવકોને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. સુરતના વરાછા કાપોદ્રામાં 2008માં 29 બોમ્બ પ્લાન્ટ કરનારા ઇન્ડિયન મુજાહિદીનના આતંકી યાસીન ભટકલને મંગળવારે સુરતની ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં ફરીથી હાજર કરાયો હતો, જેમાં મંગળવારે CRPC 164 મુજબ ભટકલનું નિવેદન લેવાયું હતું તેમ સુરત પોલીસે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું. IMનો આતંકી યાસીન ભટકલ 27 એપ્રિલ સુધી સુરત પોલીસના રિમાન્ડ હેઠળ છે. દરમિયાન અચાનક ભટકલ CRPC 164 હેઠળ નિવેદન આપવા તૈયાર થઈ જતા તેને અચાનક સોમવારે કોર્ટમાં હાજર કરાયો હતો, પરંતુ ત્યારે સુરતની CJM કોર્ટના મેજિસ્ટ્રેટ ભટકલને નિવેદન આપવા પહેલા વિચારવા માટે 24 કલાકનો સમય આપતા યાસીને લાજપોર જેલ ખાતે મોકલી અપાયો હતો. તેથી 24 કલાક પૂર્ણ થતાં મંગળવારે CRPC 164 મુજબ ભટકલનું નિવેદન બંધ બારણે લેવાયું હતું. પક્ષકારો, વકીલો સહિત કોર્ટ કર્મચારીઓને પણ કોર્ટની બહાર રાખી ગુપ્તા જાળવી રાખવામાં આવી હતી. આ દરમિયાન સુરત કોર્ટ પરિસર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું હતું. સામાજિક કાર્યને વેગવંતા બનાવવાના ઉદ્દેશથી સેવાકીય કાર્ય કરતી મુસ્કાન ફેમિલી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શનિવારના રોજ એક સુંદર સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું. વર્ષ 2011માં માત્ર 13 મિત્રોથી શરૂ થયેલી આ મુસ્કાન ફેમિલી ચેરિટેબલ ટ્રસ્ટ ભૂખ્યાને ભોજન, શિક્ષણ, સ્વાસ્થ્ય, કપડાની સાથોસાથ વિધવા બહેનોને સહાય આપવામાં આવે છે. જ્યારે આ સેવાકીય કાર્યને લોકો સુધી પહોંચાડવા ખાસ મોટા વરાછા રોડ યોગેશ્વર ફાર્મ ખાતે એક સંગીત સંધ્યાનું આયોજન કરાયું છે, જેમાં નામી કલાકારો ઘનશ્યામભાઈ લાખાણી, ઉમેશભાઈ બારોટ અને અલ્પાબેન પટેલ ઉપસ્થિત રહેનાર છે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શહેરીજનો હાજર રહેશે. ઉપરાંત મુસ્કાન ફેમિલી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અન્ય વિવિધ સામાજિક સંસ્થાઓ સાથે મળી જનજાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવનાર છે. આ જનજાગૃતિ અભિયાનમાં અન્નનો બગાડ, વિદ્યાર્થી આત્મહત્યા રોકો, સ્વચ્છતા જાગૃતિ, તાપી શુદ્ધિકરણ વગેરે જેવા અભિયાન યોજવામાં આવનાર છે. આ તમામ વિગત મુસ્કાન ટ્રસ્ટના વોલેન્ટિયર દ્વારા પત્રકાર પરિષદમાં આપવામાં આવી હતી. મુસ્કાન ફેમિલી ચેરિટેબલ ટ્રસ્ટની સ્થાપના 13/1/2011ના રોજ 13 મિત્રો દ્વારા કરવામાં આવી હતી. આજની તારીખમાં 304 મિત્રો આ સેવા યજ્ઞમાં જોડાયા છે. જરૂરિયાતમંદ બાળકોને શિક્ષણને લગતી સામગ્રી પૂરી પાડવી, શિયાળામાં
ગરમ કપડાં, ધાબળા વિતરણ કરવા, મેડિકલ કેમ્પ કરવા. મેડિકલ કેમ્પ ખાલી ત્યાં જઈને ચેકઅપ કરીને છોડી દેવા નહીં, એમને ત્યાં રિપોર્ટ કરાવવાથી માંડીને એને જે 6 મહિનાનો કોર્સ હોય તો 6 મહિનાનો, 8 મહિનાનો કોર્સ હોય તો 8 મહિનાનો, એવી તમામ દવા પૂરી પાડવી. પછી દર રવિવારે આશ્રમશાળામાં જઈને તેમને જમાડવા, પૌષ્ટિક આહાર આપવો. ગૌશાળામાં ઘાસચારો આપીએ છીએ અને વિધવા બહેનોને રોજગારી માટે સિલાઈ અર્પણ કરીએ છીએ. બીજું એક મુસ્કાન દ્વારા આજથી 2.5 વર્ષ પહેલાં એક ફેસબુક અને વોટ્સઅપ માધ્યમ દ્વારા એક મેસેજ એવો મોકલવામાં આવ્યો હતો કે કોઈ પણ જગ્યાએ પ્રસંગોપાત રસોઈ વધે તો એને ફેંકી દેવી નહીં, એને જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડવી હોય તો અમારો સંપર્ક કરજો, જેથી કરી અનાજનો બગાડ ન થાય. તો એવો મેસેજ છોડવામાં આવ્યો હતો, એમાં એક નંબર લખવામાં આવ્યો હતો. એ નંબર મોકલ્યા પછી એવો રિસ્પોન્સ મળ્યો કે આજથી 2.5 વર્ષ પહેલાંથી માંડીને અત્યાર સુધીમાં 3 લાખ લોકોને આપણે ઉઘરાવેલી રસોઈમાંથી જમાડ્યા છે. તો આ બધા જ કામને પહોંચી વળવા માટે અને વેગવંતુ બનાવવા માટે એક ભવ્ય સંગીત સંધ્યાનું આયોજન કરેલ છે. તે તારીખ 29/4/2017 શનિવાર રાત્રે યોગેશ્વર ફાર્મમાં આયોજન કરેલ છે. તેની સહર્ષ નોંધ લેશો. સૌરાષ્ટ્ર રાજ્ય અને દેશ વિદેશના સમાચારો. અમરેલી ખાતે ભાજપ પ્રમુખના પરિવારને અકસ્માત, ભાભી ભત્રીજાનું મોત. આજે બુધવારે અમાસ, ચાણોદમાં પિતૃ શાંતિ વિધિ માટે ઉમટ્યા શ્રદ્ધાળુઓ. અને દિલ્હી નગર નિગમની ચૂંટણીમાં ભાજપની પ્રચંડ જીત, આપ અને કોંગ્રેસનો સફાયો. સમાચારો વિગતે. બાબરાના ઇંગોરાળા ગામ નજીક અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખના પરિવારને અકસ્માત નડ્યો હતો, જેમાં ભાજપ પ્રમુખના ભાભી અને ભત્રીજાનું મોત નીપજ્યું હતું, જ્યારે 2 લોકોને ગંભીર ઈજા પહોંચતા નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે અમરેલી હોસ્પિટલમાં ખસેડાતા ભાજપના અગ્રણીઓ સહિત કાર્યકર્તાઓ ઉમટી પડ્યા હતા. બુધવારે સવારે અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ હિરેન હિરપરાનો પરિવાર કાર લઈને રાજકોટથી અમરેલી આવી રહ્યો હતો. તે દરમિયાન બાબરાના ઇંગોરાળા ગામ નજીક કાર રોડની નીચે ઉતરીને પલટી મારી ગઈ હતી. કારમાં સવાર મુસાફરોને બચાવવા માટે સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. જોકે ભાજપ પ્રમુખના ભાભી અને ભત્રીજાનું મોત નીપજ્યું હતું, જ્યારે 2 લોકોને ગંભીર ઈજાઓ થઈ હતી. ઈજા પામેલ લોકોને નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે અમરેલી હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ અકસ્માતની જાણ ભાજપના અગ્રણીઓ સહિત કાર્યકર્તાઓને થતા તે ઉમટી પડ્યા હતા. આજે ચૈત્રવદ અમાસને બુધવાર અને સર્વપિતૃ અમાસ છે. ઘણા વર્ષો પછી બુધવારને અમાસ અને સર્વપિતૃ અમાસ એક જ દિવસે આવી છે, જેથી આ દિવસ પિતૃ શાંતિ માટેનો અનેરો દિવસ છે. બુધવારને અમાસે કાલ સર્પ યોગની વિધિ થાય છે, તેમજ સર્વપિતૃ શાંતિ માટે નારાયણ બલિ થાય છે. સામાન્ય રીતે શાસ્ત્રોના ઉલ્લેખ પ્રમાણે નર્મદાના કાંઠે અને તે પણ ગુજરાતના ચાણોદ કરનાળીમાં કાલ સર્પ યોગ અને નારાયણ બલિની વિધિ શ્રેષ્ઠ ફળ આપનાર કહેવાય છે. ચાણોદ કરનાળીમાં નર્મદાજીને કાંઠે આજે બુધવારે અમાસના દિવસે અને સર્વપિતૃ અમાસ હોવાથી તમામ ગ્રહોની શાંતિ માટેનો અનોખો દિવસ છે. જ્યોતિષશાસ્ત્રીજીના ચિનુભાઈ ત્રિવેદીએ જણાવ્યું હતું કે આજે અનોખો સંયોગ થતો હોવાથી ચાણોદ કરનાળીમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. તેમજ આ દિવસે પિતૃ શાંતિ માટે નારાયણ બલિ વિધિનું પણ મહત્વ છે. પિતૃઓના 2 મહિના છે, કારતક અને ચૈત્ર ગણાય છે. તેમાં આજે બુધવારને ચૈત્રવદ અમાસ છે, જેથી સારામાં સારો યોગ સર્જાયો છે. આ દિવસે નારાયણ બલિ કરવાથી પિતૃઓનો મોક્ષ થાય છે. તેમજ ચાણોદ કરનાળીમાં આજે બુધવારને અમાસે ચંડાળ યોગ, ગ્રહણ યોગનું વિધાન પણ કરવામાં આવે છે. નર્મદામાં નવા પાણીની આવક છે, જેથી ચાણોદ કાંઠે આ વર્ષે ભારે ભીડ જોવા મળી હતી. દેશની રાજધાનીમાં આમ આદમી પાર્ટીનું તેના જ ગઢમાં ધોવાણ થયું છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના ચૂંટણી વલણમાં ભાજપનો જંગી વિજય થયો છે, જ્યારે આમ આદમી પાર્ટી 3જા ક્રમે સરકી જાય તેવી શક્યતા છે. બીજી બાજુ દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયાએ આરોપ મૂક્યો હતો કે ઈવીએમમાં ચેડા કરીને ભાજપનો વિજય થયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીઓમાં ભાજપના ભવ્ય વિજય બદલ દિલ્હીની જનતાનો આભાર માન્યો હતો. સાંજ સુધીમાં કુલ 270 વોર્ડમાંથી 185 પર ભાજપ, 45 પર આમ તથા 30 પર કોંગ્રેસ તથા અન્ય 10 આગળ હતા. કોલકાતા ખાતે ભાજપના અધ્યક્ષ અમિત શાહની પત્રકાર પરિષદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીઓમાં ભાજપના વિજય પર ખુશી વ્યક્ત કરી હતી. ચાંદની ચોક બેઠક પરથી આમ આદમી પાર્ટીના વિધાનસભ્ય અલકા લાંબાએ 3 વોર્ડમાં પરાજયની જવાબદારી સ્વીકારીને ધારાસભ્ય પદ
તથા પાર્ટીના તમામ હોદ્દા પરથી રાજીનામું આપવાની તૈયારી દાખવી છે. ભાજપે MCDનો વિજય સુકમાના શહીદોને અર્પિત કર્યો છે. આ મતલબનું પોસ્ટર દિલ્હી ભાજપના કાર્યાલયની બહાર લગાડવામાં આવ્યું છે. અને હવે સમાચારના અંતે એક નજર કરીએ મુખ્ય સમાચાર પર. ફીના મુદ્દે સરકાર વિરુદ્ધ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળનો મોરચો. લિંબાયતમાં 2 આઈસ ફેક્ટરી પર આરોગ્ય વિભાગના દરોડા, બંને ફેક્ટરીઓ સીલ કરાઈ. સગા ભાઈ અને કાકાએ મળી બહેનને ધક્કા મારી તાપીમાં ફેંકી, સ્થાનિકોએ પકડીને પોલીસને સોંપ્યા. ડુમસ રોડ TGB હોટલમાં ફાયર બ્રિગેડે મોક ડ્રીલ યોજી અસરગ્રસ્તોને બચાવ્યા. ઉમરા ગામમાં કાપડ વેપારીના ઘરમાંથી ઘરઘાટીએ ₹2.81 લાખની થાપ મારી. અને સુરત પાલિકા દ્વારા સેવા સેતુનો બીજો તબક્કો કરાયો શરૂ. 1 મહિનામાં 2 સેવા સેતુ યોજાશે. તો હતા અત્યાર સુધીના રિયલ સમાચાર. નવી ખબરો સાથે ફરી મળીશું. નમસ્કાર.